હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેપ્ટર 10 ભારત કૃષિ સંસાધન, ખેતીને લગતો પાઠ છે. એમાં શરૂઆતમાં બે ગુણના પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન, કૃષિ મહત્વનું સંસાધન શાથી કહેવાય? કૃષિ શા માટે મહત્વનું સંસાધન કહેવાય છે? તો એના માટે જોઈએ, કૃષિ મહત્વનું સંસાધન શાથી? તો કૃષિ રોજગારીમાં 60% હિસ્સો, રાષ્ટ્રીય આવકમાં 22% હિસ્સો અને નિકાસમાં 18%નો હિસ્સો ધરાવે છે. અર્થ એ થયો કે દેશના 60% લોકો ખેતીમાંથી આવક મેળવે છે. દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં 22% ખેતીનો હિસ્સો અને દેશ જે નિકાસ કરે છે તેમાં 18% હિસ્સો ખેતી ધરાવે છે. આમ વિદેશી હુંડિયામણ એ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. આપણી અર્થવ્યવસ્થાનો આધાર ખેતી છે. આથી કૃષિ મહત્વનું સંસાધન કહેવાય. આ પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન, કૃષિ માટેની અનુકૂળતાઓ જણાવો. ખેતી માટે કઈ અનુકૂળતાઓ છે? કૃષિ માટેની અનુકૂળતાઓ. ભારતમાં જ ખેતી શા માટે વિકાસ પામી? તો પહેલી અનુકૂળતા, 12 માસ ખેતી થઈ શકે તેવી આબોહવા. ભારતની આબોહવા ગરમ અને ભેજવાળી, જે 12 માસ ખેતી થઈ શકે તેવા અનુકૂળ સંજોગો આપે છે. ભારતમાં જેટલી જમીન છે તેમાંથી 46% સ્પષ્ટ વાવેતરની જમીન અને એ પાછા ફળદ્રુપ મેદાનો છે. બીજી અનુકૂળતા, ફળદ્રુપ મેદાનો અને 46% સ્પષ્ટ વાવેતરની જમીન. ત્રીજી અનુકૂળતા, ભારતમાં કુશળ અને મહેનતુ ખેડૂતો છે. ચોથી અનુકૂળતા, 40% જમીનને સિંચાઈનો લાભ મળે છે. આમ કૃષિ માટેની અનુકૂળતાઓ 4: 12 માસ ખેતી થઈ શકે તેવી આબોહવા, ફળદ્રુપ મેદાનો, કુશળ અને મહેનતુ ખેડૂતો, 40% જમીનમાં સિંચાઈ થાય છે. આથી ભારતમાં ખેતી વિકાસ પામી. આટલી અનુકૂળતા હોવા છતાંય ભારતમાં કૃષિનો વિકાસ શાથી થઈ શક્યો નહીં? કૃષિનો પૂરતો વિકાસ કેમ થયો નહીં? અથવા તો ભારતીય ખેતી શા માટે પછાત રહી, એ પ્રશ્ન છે. તો એના 4 કારણ છે. કારણ પહેલું, ખેતી પછાત કેમ રહી? તેના 4 કારણ. પહેલું, ગરીબ અને નિરક્ષર ખેડૂતો. આપણા ખેડૂતોને અદ્યતન કૃષિ ટેકનોલોજીથી ખેતી કરવાની પદ્ધતિની પૂરી આવડત નથી. ગરીબ છે, પાછા નિરક્ષર. બીજું, સિંચાઈની અપૂરતી સગવડ. અહીંયા સિંચાઈની પૂરતી સગવડ મળતી નથી. કુટુંબનું કદ મોટું હોવાથી ખેતરના કદ નાના થઈ ગયા. આપણા કુટુંબનું કદ દિવસે દિવસે મોટું થતું જાય છે, એટલે જમીનના ભાગ પડતા જાય છે અને ખેતરના નાના નાના ટુકડા થતા જાય છે. એ એક કારણ ખેતી પછાત માટેનું બને છે. ઉપરાંત ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સુધારેલા બિયારણ અને ટેકનોલોજીનો ઓછો ઉપયોગ થાય છે. આ 3 પ્રશ્નો જોયા પછી બે ગુણના પ્રશ્ન અને મોટા પ્રશ્નમાં ભારતીય કૃષિના પ્રકારો સમજાવો. બધા જ પ્રકારો આપણને બે ગુણમાં પૂછાય છે. એમાં પહેલો પ્રકાર, જીવન નિર્વાહ ખેતી. પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના ભરણ પોષણમાં વપરાઈ જાય તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. એક તો કુટુંબનું કદ વધવાથી ખેતરના કદ નાના થઈ ગયા. દાદાને 100 વીઘા જમીન હોય
તો એના છોકરાના છોકરાને કદાચ 5 કે 10 વીઘા જમીન ભાગમાં આવે. હવે આવી નાની ખેતીમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે નહીં, એટલે સ્વાભાવિક છે જે ઉત્પાદન આવે એ ઉત્પાદન ઓછું આવે ખેડૂતના ભરણ પોષણમાં જ વપરાઈ જાય, કાંઈ વધે નહીં, વેચાય નહીં, એટલે આવક થતી નથી. આવી રીતે જે ખેતી થાય તે જીવન નિર્વાહ ખેતી કહે. જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના ભરણ પોષણમાં વપરાઈ જાય તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. ખેડૂતની આવક ઓછી થાય છે. ઉપરાંત નાના ખેતરો અને નાના ખેતરોમાં જંતુનાશક દવા, બિયારણ અને ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી, તેથી આવક પણ ઓછી રહે છે અને ખેડૂત ગરીબીના અને દેવાના ચક્કરમાં ફસાયેલો રહે છે. જીવન નિર્વાહ ખેતી જોયા પછી સૂકી ખેતી. સૂકી ખેતી કોને કહેવાય? જ્યાં સિંચાઈની સગવડ પણ ઓછી હોય અને વરસાદ પણ ઓછો પડતો હોય ત્યાં થતી ખેતીને સૂકી ખેતી કહે છે. એટલે કે સિંચાઈ પૂરતી મળતી ન હોય અને આકાશમાંથી વરસાદ પણ ઓછો પડે ત્યાં સૂકી ખેતી ઓછા પાણીએ અને ઓછા સમયમાં જે પાક લઈ શકાય તેવા પાકની ખેતી થાય. એમાં જુવાર, બાજરી, કઠોળ એવા પાકની ખેતી સૂકી ખેતીમાં થાય છે. ભાલ પ્રદેશમાં ભેજથી લોકો ઘઉં અને ચણાની ખેતી કરે છે. સૂકી ખેતી સિંચાઈની સગવડ ઓછી અને વરસાદ પણ ઓછો, ત્યાં જે ખેતી થાય તેને સૂકી ખેતી કહેવાય. પછી આવે છે આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતી કોને કહેવાય? આર્દ્ર એટલે ભીની, સૂકીથી આર્દ્ર ખેતી જ્યાં વરસાદ વધુ પડતો હોય અને સિંચાઈની સગવડ પણ વધારે હોય. વરસાદે વધુ પડે અને સિંચાઈની સગવડ પણ વધુ હોય ત્યાં થતી ખેતીને આર્દ્ર ખેતી કહે છે. વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય. કેમ? તો કે વરસાદે વધુ પડે અને બાજુમાંથી કેનાલ કે મોટી નદીઓની નહેર કે મોટા ચેકડેમો આવેલા હોય એટલે સિંચાઈ પણ થઈ શકે. જમીનમાં પણ પાણી હોય, પાણીવાળો પ્રદેશ હોય અને ત્યાં જે ખેતી થાય તે આર્દ્ર ખેતી છે. જ્યાં વરસાદ વધુ અને સિંચાઈની સગવડ પણ વધુ ત્યાં થતી ખેતીને આર્દ્ર ખેતી કહેવાય. આર્દ્ર ખેતીમાં વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય. એમાં મોટાભાગે ડાંગર, શેરડી, શાકભાજી, કપાસ એવા પાકની ખેતી થાય છે. આર્દ્ર ખેતી જોયા પછી સ્થળાંતરિત ખેતી જોઈએ. ચોથો પ્રકાર સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતી કોને કહેવાય? જંગલો બાળીને કે કાપીને જમીન સાફ કરી તેના પર થતી ખેતીને સ્થળાંતરિત ખેતી કહે છે. આ ખેતી મોટાભાગે પછાત વિસ્તારના જે લોકો ન જાને આજ યહાં કલ કહાં રખડતું ભટકતું જીવન જીવતા હોય એવા લોકો એ ચોમાસામાં જંગલના નજીકના વિસ્તારમાં જઈ જંગલો કાપે, બાળે, જમીન સાફ કરે અને એના ઉપર ખેતી કરે છે. દર વર્ષે એ ફર્યા કરે છે. આ વર્ષે જે વિસ્તારમાં ખેતી કરી હોય એ વિસ્તાર છોડી અને બીજા વર્ષે નવી જગ્યાએ ખેતી કરે એટલે એને સ્થળાંતરિત ખેતી કહે છે. લોકો વિસ્તાર છોડી અને બીજી જગ્યાએ આવી અને પાછા ખેતી કરે એટલે સ્થળાંતરિત ખેતીને નામ આપ્યું છે ઝૂમ પદ્ધતિની ખેતી. સ્થળાંતરિત ખેતીનું બીજું નામ કયું? ઝૂમ પદ્ધતિની ખેતી. એમાં મોટાભાગે ધાન્ય અને શાકભાજીની ખેતી આ લોકો કરે છે. સ્થળાંતરિત ખેતી જોયા પછી પાંચમો પ્રકાર બાગાયતી ખેતી વિશે વિચારીએ. બાગાયતી ખેતી. બાગાયતી ખેતી જેમાં પાકની માવજત ચીવટપૂર્વક કરવી પડે. એમાં નોલેજ હોવું જોઈએ. ક્યારે કઈ દવાના છંટકાવ કરવા, લાંબા સમય ઉત્પાદન આપે એવા પાક હોય. એક વર્ષમાં ફસલ આવી જાય એવું ન હોય. કદાચ 2 કે 3 વર્ષ સુધી તો પાકની માવજત કરવી પડે અને પછી 20 વર્ષ કે 25 વર્ષ સુધી
એ વૃક્ષ તમને આવક આપે. આવી ખેતી બાગાયતી ખેતી કહેવાય. એની વ્યાખ્યા તો ચા, કોફી, કોકો, સિંકોના, ફળફળાદી. ચા, કોફી, કોકો, સિંકોના, ફળફળાદી જેવા લાંબો સમય ઉત્પાદન આપતા પાકોની ખેતી વાડી કે બગીચામાં લેવામાં આવે તેને બાગાયતી ખેતી કહે છે. પાકના નામ યાદ રાખવાના. કયા પાક? તો ચા, કોફી, કોકો, સિંકોના, ફળફળાદી જેવા લાંબો સમય ઉત્પાદન આપતા પાકોની ખેતી વાડી કે બગીચામાં લેવામાં આવે તેને બાગાયતી ખેતી કહે છે, જેમાં પાકની માવજત ચીવટપૂર્વક કરવી પડે છે. આ એમને એમ ખેતી નથી થતી, એમાં 4 વસ્તુની જરૂર પડે છે. 4 કઈ? તો એક તો પુષ્કળ મૂડીરોકાણ જોઈએ, કેમ કે લાંબો સમય સુધી એની માવજત કર્યા કરવી પડે અને પછી તમને એ ફસલ આપે છે, એટલે મૂડીરોકાણ પુષ્કળ જોઈએ. તકનીકી જ્ઞાન જોઈએ, કેમ કે ટેકનોલોજી, કૃષિ ટેકનોલોજીનું જે જ્ઞાન છે, ક્યારે કયા સાધનનો ઉપયોગ કરવો, કઈ દવા, કઈ રાસાયણિક ખાતર, કેવી માવજત કરવી, એનું ટેકનિકલ નોલેજ ખેડૂત પાસે હોવું જોઈએ. પરિવહન, પોતાનું વાહન હોવું જોઈએ, ટેમ્પો કે ટ્રક કે ટ્રેક્ટર એવું પોતાનું વાહન હોવું જોઈએ, કેમ કે ફસલ આવે ત્યારે વેચાણ બજાર છે ત્યાં સુધી ફસલને પહોંચાડવા માટે પોતાનું વાહન હોય તો એ અનુકૂળ પડે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવા ઉપરાંત સિંચાઈ એટલે કે પાણીની જરૂર પડે. આમ બાગાયતી ખેતી એ મહત્ત્વની ખેતી છે. પછી આવે છે સઘન ખેતી, છઠ્ઠો પ્રકાર સઘન ખેતી. સઘન ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને સિંચાઈના વ્યાપક ઉપયોગથી જે ખેતી થાય. પુષ્કળ ઉપયોગ કરવામાં આવે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, યંત્રો અને સિંચાઈના વ્યાપક ઉપયોગથી જે ખેતી થાય તેને સઘન ખેતી કહે છે. સઘન ખેતીમાં મોટા ભાગે રોકડિયા પાકોની ખેતી થાય છે. રોકડિયા પાક, એમાં હેક્ટર દીઠ અત્યારે હાલ સઘન ખેતીનું વાવેતર, રોકડિયા પાકોનું વાવેતર વધતું જાય છે. હેક્ટર દીઠ ઉત્પાદન એનું વધ્યું અને વાવેતર વિસ્તારે વધતો જાય છે. આ રીતે તેને સઘન ખેતી, વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે. સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી. આ રીતે કૃષિના 6 પ્રકારો આપણે જોયા. એ 6માંથી કોઈ પણ પ્રકાર 2 ગુણમાં પણ પૂછાઈ શકે. પછી કૃષિ પદ્ધતિઓ વિશે અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. ઘણીવાર કૃષિના પ્રકારો પૂછાય અને કૃષિ પદ્ધતિઓ પૂછાય. કૃષિ પદ્ધતિ પણ 4 ગુણમાં પૂછાય કે 3 ગુણમાં પૂછાય. ત્યારે પ્રશ્ન બરાબર સમજવાનો. કૃષિ પ્રકારો નથી, કૃષિની પદ્ધતિઓનો પ્રશ્ન છે, એમાં પ્રકારો નહીં લખવાના. કૃષિ પદ્ધતિઓ 3 છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. એમાં સજીવ ખેતી કોને કહેવાય? તો આજે જમીનમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને સુધારેલી જાતના સંકરણ બિયારણના ઉપયોગ વધ્યા છે, એટલે સ્વાભાવિક છે એની પર્યાવરણ ઉપર અને ખેત ઉત્પાદકતા ઉપર અસર પડી છે. એકાદ આ બધાના ઉપયોગ કરવાથી જમીન ફળદ્રુપતા ગુમાવી બેસે છે, ઉપરાંત પર્યાવરણ પ્રદૂષિત થાય છે અને જમીન પોતે પણ પ્રદૂષિત થાય છે. તો લાંબો સમય એ ઉત્પાદન આપી શકતી નથી, ઉત્પાદકતા ટકી શકતી નથી. ઉપરાંત જે ઉત્પાદન આવે છે એ પણ ગુણવત્તા વિનાનું આવે છે. તો હવે કૃષિનો એક એવો પ્રકાર છે સજીવ ખેતી, કે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા એના ઉપયોગ થતા નથી. સજીવ ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાને બદલે 3 પ્રકારના ખાતર અને 3 પ્રકારની દવાઓ એના ઉપયોગ થાય છે. રાસાયણિક ખાતરને બદલે છાણિયું ખાતર, અળસિયું ખાતર અને કમ્પોસ્ટ ખાતર વપરાય. સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે છાણિયું ખાતર, અળસિયું ખાતર,
કમ્પોસ્ટ ખાતર, જંતુનાશક દવાને બદલે કઈ દવા? તો ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ એનો ઉપયોગ કરી અને જે ખેતી થાય તેને સજીવ ખેતી કહે છે. સજીવ ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા એની ખેત ઉત્પાદકતા અને પર્યાવરણ ઉપર માઠી અસર પડે છે. એટલે એના બદલે છાણિયું ખાતર, અળસિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ ટૂંકમાં સજીવ તત્વોના ઉપયોગ કરીને ખેતી થાય છે એટલે એ સજીવ ખેતી કહેવાય છે. આવી રીતે ખેતી કરવાથી પાકમાં અને ફસલમાં કુદરતી સ્વાદ, મીઠાશ, સોડમ અને વિટામિન જળવાઈ રહે છે. આ રીતે સજીવ ખેતી જોયા પછી આપણે આગળ ટકાઉ ખેતી જોવાની છે. ટકાઉ ખેતી કોને કહેવાય? ટકાઉ ખેતી આપણે જોયું કે ભાઈ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કરીએ છીએ તો લાંબો સમય ઉત્પાદકતા ટકતી નથી. 1-2 વર્ષ ફસલ સારી આવે પછી જમીન ઉત્પાદન આપતી નથી. તો ઉત્પાદકતા કાયમ ટકી રહે એ માટે શું કરવું? ટકાઉ ખેતી. ખેતીની ફળદ્રુપતા અને ઉત્પાદકતા લાંબો સમય ટકી રહે તે માટે પાકની ફેરબદલી, પોષણયુક્ત ખાતર અને જૈવિક તત્વો દ્વારા જે ખેતી થાય તેને ટકાઉ ખેતી કહે છે. પાકની ફેરબદલી કર્યા કરવી પડે. એકનો એક પાક એક જમીનમાં ન લેવાય, અલગ અલગ પાક દર વર્ષે લેવાય. પાકની ફેરબદલી, પોષણયુક્ત ખાતર અને જૈવિક તત્વો ઉમેરી અને જે ખેતી થાય તેને ટકાઉ ખેતી કહે છે. ત્રીજી પદ્ધતિ મિશ્ર ખેતી. તો મિશ્ર ખેતી કોને કહેવાય? ખેતી સાથે પશુપાલન, મરઘા બતકા, મધમાખી ઉછેર, મત્સ્ય આવી જે પ્રવૃત્તિ થાય તે મિશ્ર ખેતી કહેવાય. એક પ્રકારની પૂરક આવક ઊભી થાય છે અને એ બહુ ઓછા રોકાણે. જેમ કે ખેતી સાથે તમે પશુપાલન કરો, ઘાસચારો તો ખેતીમાંથી જ મળી રહે એટલે પશુપાલન થઈ શકે. ઉપરાંત મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય નાનકડું તળાવ બનાવવામાં આવે ઢાળવાળા વિસ્તારમાં અને ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ થઈ શકે. આવી રીતે આ પ્રકારે થતી ખેતી એ મિશ્ર ખેતી કહેવાય. મિશ્ર ખેતીમાં ખેતી સાથે પશુપાલન, મરઘા બતકા, મધમાખી ઉછેર, મત્સ્ય આવી પ્રવૃત્તિઓ થાય છે. પછી આગળનો ટોપિક છે ઋતુના આધારે પાકને કયા 3 ભાગમાં વહેંચી શકાય? ઋતુના આધારે પાકને કયા 3 ભાગમાં વહેંચી શકાય? તો ઋતુના આધારે પાકને 3 ભાગ: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક. તો વ્યાખ્યાઓ એકદમ સહેલી છે. ખરીફ પાક કોને કહેવાય? ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહે છે. જે પાક ચોમાસામાં લઈ શકાય એ પાકને ખરીફ પાક કહેવાય. રવિ પાક શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહે છે. જાયદ પાક ઉનાળામાં લેવાતા પાકને જાયદ પાક કહે છે. વ્યાખ્યાઓ એકદમ સહેલી છે. ખરીફ ચોમાસામાં ખરીફ પાક લેવાય, રવિ પાક શિયાળામાં લેવાય અને જાયદ પાક ઉનાળામાં લેવાય છે. એનો સમયગાળો તપાસીએ તો ખરીફ પાકનો સમયગાળો છે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર. જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર. રવિ પાકનો સમયગાળો છે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ. જ્યારે જાયદ પાકનો સમયગાળો છે માર્ચથી જૂન. આ રીતે ખરીફ પાકમાં કયા પાકો? તો ખરીફ પાકમાં જુવાર, ડાંગર, મકાઈ, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ એવા પાક જે ચોમાસામાં લેવામાં આવે છે. જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી એ ખેતી થાય એ ખરીફ પાક કહેવાય. જ્યારે રવિ પાક, તો રવિ પાકમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી આ બધા રવિ પાક કહેવાય. એનો સમયગાળો છે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ. પછી જાયદ પાક, તો ડાંગર,
મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી આ બધા ઉનાળામાં પાક લેવાય છે. માર્ચથી જૂન એનો સમયગાળો છે, એટલે એ જાયદ પાક કહેવાય છે. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.